નમસ્કાર, ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. લોકસભાની ચૂંટણી ગણતરીના કલાકો, ગણતરીની મિનિટો, ગણતરીની ક્ષણો અને ગણ્યા ગાંઠ્યા લોકો જેને લોકસભાની ચૂંટણી લડવાનો એક ખૂબ મોટો ફુગ્ગો ફૂટ્યો છે મનમાં. દર્શક મિત્રો, હવે આજકાલમાં આ નામની જાહેરાતો થઈ જશે. કોર્પોરેશનની ચૂંટણી હોય અને એની અંદર પડાપડી થાય છે કે અમે આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં છે, અમે ભારતીય જનતા પાર્ટીનું આ કરીએ, અમે આ ભારતીય જનતા પાર્ટીની આ કાર્યક્રમ કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની કામગીરી કરી છે, માઇક્રો લેવલથી તમામ બાબતે. તો આ તો દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી છે, દિલ્હી સાંસદ બનાવાય, કોને ચૂંટણી લડવાનું મન ના થાય, આ ખૂબ મોટો પ્રશ્નાચિહ્ન છે. લોકસભાની ચૂંટણીના ભડકારા વાગી રહ્યા છે. 2024 લોકસભાની ચૂંટણી દર્શક મિત્રો, દિગ્ગજ નેતાઓની યાદી આજે જાહેરાત થઈ શકે તેવી ચર્ચાઓ છે. ચર્ચાઓ એટલે છે કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર મુખ્યમંત્રી જે સંવેદનશીલ છે ભૂપેન્દ્રભાઈ પટેલ તે અને પ્રદેશ અધ્યક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ચંદ્રકાંત રઘુનાથ પાટીલને દિલ્હીનું તેડું આવ્યું. દિલ્હીમાં બેઠક કરવા ગયા. ઓલરેડી મિટિંગ હતી જ ગુજરાતમાં અને એ મિટિંગ રદ કરી અને દિલ્હી ગયા, કારણ કે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની, અમિત શાહની નેજા હેઠળ કે તે લોકોની ઉપસ્થિતિની અંદર બેઠક હતી અને મિટિંગ હતી. અને આપણને સૌને ખ્યાલ છે કે આ મિટિંગની ચર્ચા એક જ હશે, એ લોકસભાની ચૂંટણી. આ બે દિગ્ગજ ચહેરાઓ જે જોઈ રહ્યા છો ને દર્શક મિત્રો, આ ભારત દેશનું ભવિષ્ય નક્કી કરશે. 2019 ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. અનેક રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાથી ચેન્જીસ પણ મોટા આવ્યા. પરંતુ 2024ની વાત કરીએ તો હવે કોણ? કારણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે અનેક રાજ્યો પર પોતાની મોહર છે. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે દેશના નકશાને બદલવાનું, તે લોકોને કાયાપલટ કરવાની બહુ સારી રીતે ટેકનિક આવડે છે. સાંસદ બનાવવાના છે ને એ લોકોને દિલ્હીમાં બેસાડવાના છે અને દેશ પર એ લોકો રાજ કરવાના છે. દર્શક મિત્રો, નાનું મોટું ઇલેક્શન નથી. અમે ફરી પણ કહીએ છીએ કે વડાપ્રધાનની મહેનત એ કદાચ ભારત દેશનો નકશો બદલશે. કારણ હવે ગણતરીના કલાકો રહ્યા છે, ગણતરીની મિનિટો રહી છે અને ગણતરીની ક્ષણો રહી છે. અને આ ક્ષણો રહી છે એટલે કહીએ છીએ કે આજે બપોરે કે આવતીકાલે પહેલી અને બીજી લિસ્ટ જાહેર થઈ શકે છે. કોણ લડશે? અનેક મોટા મોટા પ્રશ્નો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના લોકો પણ જોડાયા, આમ આદમી પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓ પણ જોડાયા, કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ જોડાયા, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તો એ લોકોને ચોકલેટ આપવામાં આવી હશે કે પછી સાચા અર્થમાં લોકસભા લડવાની એ લોકોને બાંહેધરી આપવામાં આવી હશે? તો પછી ખૂબ મોટા પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીમાં જ ઊભા થાય કે જે લોકોને વિધાનસભામાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે વિધાનસભા ના લડો, તમને વિધાનસભાની ટિકિટ નથી આપવામાં, અમે તમને લોકસભા લડાવીશું. તો આની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર કઈ સીટ પર કોને દાવેદારી કરવી, કઈ સીટ પર કોને લડાવવા, આ ખૂબ મોટો એક પ્રશ્નાર્થ છે અને આ ખૂબ મોટી એક સાંકળ પણ કહી શકાય, ખૂબ મોટી ગાંઠ પણ કહી શકાય. જોઈએ શું થવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં, કેવા નામો ડિક્લેર થશે. દર્શક મિત્રો, અમે આપને આજે બપોર સુધીમાં જે પ્રથમ લિસ્ટ જાહેર થાય તેને અમે ચર્ચા કરીએ કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ક્યાંથી લડશે? મોટો પ્રશ્નાર્થ છે. ગૃહમંત્રી અમિત શાહ ક્યાંથી લડશે? રાજનાથસિંહ ક્યાંથી લડશે? આ બધા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે. આપણા સૌના મનમાં હશે કે ગુજરાતને છોડીને કેબિનેટના જે નેતાઓ છે તે લોકો ક્યાંથી લડશે? કેબિનેટના નેતાની સાથે સાથે રાજ્ય કક્ષાના જે અલગ અલગ રાજ્યોમાં જે લોકોને મુખ્યમંત્રીની જવાબદારી છે, પ્રદેશ અધ્યક્ષની જવાબદારી છે, મહામંત્રીઓની જવાબદારી છે, એ લોકોને પણ અંદરથી કંઈક ભાવ છે કે અમને લોકસભા લડવી છે અને અમને વિધાનસભાની અંદર બેસાડ્યા, વિધાનસભાની અંદર ચોકલેટ આવી, તે લોકોની પણ તૈયારી છે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ સેન્સ પ્રક્રિયા લેવાઈ અને આ સેન્સ પ્રક્રિયામાં અનેક લોકોને લોકસભા લડવાનું મન થયું. એ મહામંત્રી હોય, મેયર હોય, ધારાસભ્ય હોય, આ બધાને લોકસભા લડવાનું મન થયું છે. તો પછી આવી જ રીતે વડોદરા શહેરની અંદર જેવી રીતે ગુજરાતની અંદર વડોદરા શહેરમાં આવી રીતે મન થયું, તો ગુજરાત રાજ્યની અંદર અનેક શહેરો છે, આવા ગુજરાત રાજ્ય જેવા બીજા બધા ઘણા રાજ્યો છે, તો એ લોકોને પણ લડવાનું મન થયું. દર્શક મિત્રો, અમે વાત કરીએ છીએ આજે બપોર સુધી જે નામો જાહેરાત થશે તે અમારી પાસે એક ખણખોદ કરતા માહિતી સામે આવી ગઈ છે કે કોને કઈ જગ્યાથી લડાવવામાં આવી શકે છે. 99.99% સ્પાર્ક ટુડે ન્યૂઝ પરથી બોલવામાં આવતા હરેક એક નામ કદાચ મોખરેઓ છે અને તેનું જ કારણ છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં નહીં પરંતુ ગુજરાતમાં ખૂણે ખાતરે આ સાચી અને સચોટ માહિતી પૂરી પાડે છે. અને આ માહિતી લોકસભાની ચૂંટણીની છે. આ માહિતી દેશનું ભવિષ્ય નક્કી કરે એની છે. આ માહિતી દેશનો નકશો બદલે એની છે.
અને આ માહિતી ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાઓને કેવો ઉત્સાહ છે, નાનામાં નાના કાર્યકર્તાથી લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ક્યાંથી લડશે એ માહિતી છે. થોડી ચર્ચા કરીએ કોના કોના નામ કઈ કઈ સીટ પરથી નક્કી થઈ શકે છે. લોકસભાની ચૂંટણી 2024 રણસિંગુ ફૂંકાઈ ગયું છે. દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ક્યાંથી લડશે? તમને શું લાગે છે? અમે ફેસબુક પર લાઈવ છે, તમે પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો કે કયા નેતાને ક્યાંથી લડાવવા જોઈએ, કયા નેતા કઈ સીટ પર દાવેદાર છે, કયા નેતાની કઈ સીટ પર વધારે હોલ્ડ છે. અમે પણ આપની કોમેન્ટની રાહ જોઈએ છે. આ ટોક લાંબો ચાલશે, આ વાતચીત લાંબી ચાલશે. કારણ એનું એ છે કે કેવળ નેતાઓ કે કેવળ કેબિનેટની મિનિસ્ટ્રી કે કેવળ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે નહીં, પરંતુ તમને પણ હક છે કે આને અહીંયાથી લડાવવો જોઈએ, આને અહીંયાથી આ પ્રમાણેની બેઠક છે, આ પ્રમાણે આ લોકોનું આમનું વર્ચસ્વ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝના ફેસબુક લાઈવ પર અમે તમારી સામે ઉપસ્થિત છે અને ચર્ચા કરી રહ્યા છે. કારણ પ્રથમ જે જાહેરાત છે, એટલે કે પ્રથમ લિસ્ટની જે યાદી છે તે જાહેરાત થઈ શકવાની છે. બપોરે જ્યારે આ જાહેરાત થવાની હોય તો અનેક લોકોને આની અંદર ઇન્ટરેસ્ટ પણ છે અને અનેક લોકોના સપના ચકદોળાઈ પડી જશે. દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વારાણસીથી લડે તેવી શક્યતાઓ છે. હવે આ શક્યતાઓ બપોર સુધી સાચી ઠરશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. સાથે જ અમિત શાહને ગાંધીનગરથી લડવામાં આવશે, રાજનાથ સિંહને લખનૌથી લડવામાં આવશે. આ તમામ દિગ્ગજ નેતાઓ છે જેના પર ભારતીય જનતા પાર્ટી ટકી છે. આ તમામ દિગ્ગજ નેતાઓ છે જેની સાચા જ અર્થમાં માઇક્રો પ્લાનિંગ છે. દર્શક મિત્રો, મોટા મોટા કેબિનેટ કક્ષાના જે નેતાઓ છે તે લોકોને અલગ અલગ જગ્યાથી લડવાના સપના, શું નરેન્દ્ર મોદીને પાર્લામેન્ટરી બોર્ડ એ લોકોના સપના સાકાર કરશે? આ પણ એક પ્રશ્નાર્થ છે. સાથે ગુનાથી ચૂંટણીની જંગમાં જ્યોતિર્લિંગ સિંધિયા લડશે. ગોરખપુરથી રવિ કિશનનું નામ સામે આવી રહ્યું છે. ગોરખપુર, ઉત્તર પ્રદેશનું ગોરખપુર, યોગી આદિત્યનાથનું ગોરખપુર, જે જગ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે ગોરખપુર, એટલે એ અયોધ્યા જે ઉત્તર પ્રદેશમાં છે. અનેક હિન્દુઓની લાગણી જે લોકોએ જીવિત કરી છે એ ગોરખપુર. ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા આપણે વર્ષોથી રાહ જોતા હતા અને ત્યાં બન્યું 500 વર્ષની અંધકારમય રાત પછી. એ અયોધ્યા એટલે એ ઉત્તર પ્રદેશની વાત કરે છે, જેમાં ગોરખપુરથી રવિ કિશન કદાચ ચૂંટણી લડી શકે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલ પણ દિબ્રુગઢથી ચૂંટણી લડી શકે તેવી માહિતી છે. દર્શક મિત્રો, અનેક દિગ્ગજોના નામ ડિક્લેર થઈ રહ્યા છે. પછી ગુજરાતની પણ વાત કરીશું કે ગુજરાતમાં કયા કયા નેતાઓના મનમાં ફુગ્ગા ફૂટી રહ્યા છે કે અમને અહીંયાથી લડાવવા જોઈએ, અમે ના લડીએ તો નારાજ થઈશું, નારાજ થશે એટલે નાના મોટા ચેન્જીસ આવશે. તમામ બાબતે ખૂબ સચોટ બાબત છે અને 1 કે 2 દિવસમાં જ કોણ સિતારો બનશે અને કયો તારો તૂટી જશે એ પણ નક્કી છે. દર્શક મિત્રો, અમે નામ આપી રહ્યા છે. મધ્યપ્રદેશથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ લડવામાં આવી શકે છે, જેમને આ વખતે વિધાનસભા લડવાનું ખૂબ એક મોટું સ્વપ્ન હતું. જો મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને તેઓને પણ મધ્યપ્રદેશથી લોકસભા લડવામાં આવી શકે છે. મનોજ તિવારી દિલ્હીમાં રિપીટ થશે કે કેમ એ મોટો પ્રશ્ન છે, કારણ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, કારણ કે ત્યાં પણ ખૂબ એવા બળનું જરૂર છે, ત્યાં પણ ખૂબ એવી મેજોરિટીની જરૂર છે. સાથે જ CR પાટીલ કે જેઓ ગુજરાત પર માઇક્રો પ્લાનિંગ લેવલની કાર્ય પદ્ધતિ કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદીની આંખમાં છે, નરેન્દ્ર મોદીના હૃદયમાં સ્થાન લીધું છે, તેવું પણ કહી શકાય. તો તે નવસારીથી લડે તેવું 99.99% ગણતરી છે. દર્શક મિત્રો, જામનગરથી પૂનમ માડમ રિપીટ થાય તેવી પણ શક્યતાઓ છે. ગુજરાતના 8 થી 10 જેટલા ઉમેદવારોને આજે બપોર સુધી જાહેરાત કરી દેવામાં આવશે. પરંતુ ત્યાર પહેલા કોની કોની ઈચ્છાઓ ના સપના સાકાર થશે અને કોના સપના રગડાઈ જશે, તો અમારા પૂર્વ રિપોર્ટર અને સ્પાર્ક ટુડે ન્યૂઝના ચેનલ હેડ કૌશર ખાન સાથે પણ વાતચીત કરવાનો નમ્ર પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની તૈયારીઓ છે, કયા પ્રકારના નેતાઓના સપના સાકાર થશે, તેઓની સાથે પણ વાતચીત કરીએ. हेलो જી સર, નમસ્કાર. नमस्कार સર, સ્પાર્ક ટુડે ન્યૂઝથી અમે જીવંત પ્રસારણ દર્શકોને બતાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી 2024 ગણતરીના દિવસો, ગણતરીના કલાકો અને ગણતરીની ક્ષણો જ હવે બાકી રહી છે. ગુજરાતની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, તેઓને દિલ્હી બોલાવવામાં આવ્યા અને આજ બપોર સુધી સર પ્રથમ લિસ્ટની જાહેરાત થઈ શકે છે. તો અત્યારે સંભવિત નામોની યાદી બહાર આવી છે. શું લાગી રહ્યું છે, કેવી રીતે ભારતીય જનતા પાર્ટી નામોનું ડિક્લેરેશન કરશે? જી
ગ્રીન સૌથી પહેલા તો જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આ વખતે આપણે જોયું હશે કે તમામ જે ભાષણો છે એમાં 400 પારનું આંકડાની વાત એ લોકો દરેક સભામાં કરી રહ્યા છે, જી દરેક પ્રેસ કોન્ફરન્સમાં કરી રહ્યા છે. એનડીએ ઘટક જે છે એની સાથે 400 પાર 300 ની ઉપર જે પ્લસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ સપનું છે કે 370 કે 72 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીને મળે. એના માટે માઇક્રો લેવલની જે પ્લાનિંગ છે જી એ બીજેપી એમાં માસ્ટર છે. અને આ વખતે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તમામ જે સાંસદ છે અને જે તમામ મુખ્યમંત્રી છે, તમામ પૂર્વ મુખ્યમંત્રી છે, એમની સાથે પણ બેઠકો કરવામાં આવી. પાર્લામેન્ટની જે બેઠકો છે એ દેર રાત મોડી રાત સુધી આ બેઠકો ચાલી છે, જેમાં ખાસ કરીને જે નવા ચહેરા આ વખતે વિરેન ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે કે નવા ચહેરા એ લાવે છે. આપણે જોયું હશે કે રાજસ્થાનમાં આપણે નહીં વિચાર્યું હશે કે પહેલી વાર વિધાયક બનેલા ભજનલાલ શર્માને સીએમ બનાવી દેશે. સાચી વાત છે. આપણે જોયું હશે કે મોહન યાદવને ઘણું ચર્ચા ચાલતું હતું કે શિવરાજસિંહ ચૌહાણ ફરીથી રિપીટ થશે. પણ આ બીજેપીની એક ખાસિયત છે કે કાર્યકર્તાને પણ સાંસદની ટિકિટ આપી શકે છે. એના માટે અત્યારે જે રીતે દિલ્હીની અંદર ચિંતન ને મંથન બેઠકો ચાલી રહી છે, અને ખાસ કરીને દિલ્હી, ગુજરાત, પંજાબ, હરિયાણા, યુપી આ તમામ જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટી પહેલાથી નામો વિચારી લે છે. અને જે રીતે અત્યારે આજે બપોર સુધી કદાચ નામ બહાર આવી પણ જશે. ગુજરાતની 26 સીટની વાત કરીએ તો ગુજરાતમાં પણ એવા દિગ્ગજો છે જેની ટિકિટ કપાઈ શકે છે. પણ જે રીતે દિગ્ગજની વાત કરી તો ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે CR પાટીલની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. જ્યાં સુધી અમને ખબર છે નવસારીથી એ ફરીથી ચુનાવ લડી રહ્યા છે. આપણા દેશના ગૃહ મંત્રી અમિત શાહ એ પણ ગાંધીનગરથી ઇલેક્શન લડી રહ્યા છે. ઘણા બધા મનસુખ માંડવિયાની વાત કરીએ, ઘણા બધા એવા નામો છે વિરેન જે પહેલાથી ભારતીય જનતા પાર્ટીએ એમને કહી દીધું કે ભાઈ તમારું નામ નક્કી છે. અને આ જ ખાસિયત છે બીજેપીની કે જે રીતે આ માઇક્રો લેવલની પ્લાનિંગ કરવામાં આવે છે. તમે જોયું હશે કે કોઈ પણ પાર્ટીએ અત્યારે પ્રચાર ચાલુ નથી કર્યું, કોંગ્રેસનો પ્રચાર નથી, બીજી ઘણી બધી પાર્ટીઓ છે. આ એક જ એવી પાર્ટી છે કે પહેલાથી 1 વર્ષ પહેલાથી પ્રચાર શરૂ કરી દેવામાં આવે છે. આપણે જોયું હશે કે આ વખતે એ લોકો હાઈટેક પ્રચાર કરવાના છે. મોટા મોટા એલઈડી પર ગામડે એમની જે યોજનાઓ છે એ સરકારની યોજનાઓ છે અને પ્રધાનમંત્રીની ગેરંટી. આ જ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ કે આ વખતે લોકસભામાં જે પણ કામો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા કરવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે, એ તમામ કામો ગામડાના છેવાડે રહેતો માણસ સુધી પહોંચે. એટલા માટે આ વખતે હાઈટેક પ્રચારનો ઇસ્તેમાલ કરવામાં આવશે. જ્યાં સુધી વાત કરીએ સાંસદની, અને આ વખતે બિરેન આપને એ પણ જોવા મળશે કે મોટા મોટા દિગ્ગજોની પણ ટિકિટ કપાઈ જશે. આ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની સ્ટ્રેટેજી છે કે 2024માં ફરીથી 400 પારનો આંકડો કેવી રીતે લઈ જવું, આનું મંથન અત્યારે દિલ્હીમાં ચાલી રહ્યું છે. બપોરે ક્લિયર થઈ જશે કે કોની ટિકિટ મળી અને કોને ટિકિટ કપાઈ છે. જી સર, તમને લાગી રહ્યું છે કે જે પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટી નાનામાં નાના કાર્યકર્તાને બનાવી દે છે, તો જે લોકોના મનમાં અને જે લોકોને ખરેખર આશા રાખીને બેઠા હશે, કારણ કે વિશ્વની સૌથી વધારે કાર્યકર્તાઓ ધરાવતી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. હવે આમ આદમી પાર્ટીના લોકો એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા, કોંગ્રેસના પણ લોકો જોડાયા છે, તો ક્યાંક ને ક્યાંક જૂના જે નેતાઓ છે જે સાચા અર્થમાં પોતાના મનમાં અને પોતાના દિલમાં એમ રાખીને બેઠા છે કે આ સીટ પરથી હું નક્કી જ છું, હવે એ લોકોના સ્વપ્ન ચકદાઈ જાય તો ક્યાંક ને ક્યાંક પોતાનું જે મન છે, પોતાનું જે નારાજ થવાની એ છે અને એના લીધે કંઈક નુકસાન થઈ શકે તેવું સર લાગી રહ્યું છે તમને? ઘણી વાર આપણે જોયું હશે કે અંડર કરંટ ચાલી રહ્યો છે. આ વખતે બીજેપીને નુકસાન થશે. આ વખતે આપણે જોયું હશે કે 4 થી 5 રાજ્યોમાં જે ઇલેક્શન થયા ત્યારે બધા એવું કહેતા હતા કે બીજેપીના અંડર કરંટ ચાલી રહ્યો છે, આ વખતે સરકારને પાડી નાખીશું. ઘણા બધા ધારાસભ્ય મેદાને આવ્યા હતા, ઘણા બધા પૂર્વ મંત્રીઓ મેદાને આવ્યા હતા. પણ આ બીજેપી છે અને બીજેપી એક એવી પાર્ટી છે, ડિસિપ્લિન પાર્ટી કહેવાય ને, અને એની અંદર તમને જો કદાચ ટિકિટ ના મળી હોય, આપણે આ સિમ્પલ દાખલો હું બિરેન તમને સમજાવું. શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશમાં કેવો ચહેરો છે આપ પણ જાણો છો. સાચી વાત છે. એ ચહેરાને મુખ્યમંત્રી ના બનાવવામાં આવ્યા
અને મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા. આપણે એક પણ સ્ટેટમેન્ટ એવું જોયું શિવરાજસિંહ ચૌહાણનું કે પ્રધાનમંત્રીની વિરુદ્ધમાં બોલ્યા ના, હોય? ના, ના, કે ના, પછી નથી ભારતીય બોલ્યા. જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલ્યા હોય? ના, ના. આજ બીજેપીની ખાસિયત છે કે આ એક ડિસિપ્લિન પાર્ટી છે. આની જગ્યા પર જો કદાચ કોઈ કોંગ્રેસ વાળાને ટિકિટ ના મળી હોય કે કોંગ્રેસ વાળાની ટિકિટ કાપી નાખી હોય તો એ કાર્યાલય જઈને હંગામા કરે, કાર્યકર્તાઓને લઈ જાય. ઘણા બધા એવા કિસ્સા આપણે જોયા છે કે નેતાઓના જબ્બા પણ ફાટી ગયા છે. જી. એટલે સવાલ એ છે કે બીજેપી એક ડિસિપ્લિન પાર્ટી છે અને આની અંદર રહીને, કેમ કે તમને ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થી લઈને અમિત શાહ થી લઈને જેપી નડ્ડા, આ તમામની જે પકડ છે કાર્યકર્તાઓથી લઈને નેતાઓથી લઈને અને મુખ્યમંત્રીઓથી લઈને, આ પકડના કારણે જ અત્યારે બીજેપીમાં કોઈ પણ એવો હોબાળો નહીં દેખાય. કેમ કે ડેમેજ કંટ્રોલ જ્યાં એવું લાગે છે કે અહીંયા પાર્ટીને નુકસાન થઈ શકે છે તો ત્યાં પણ એમની ટીમ પહોંચી જાય છે અને આ તમામ સ્થિતિને કાબુ કરવા માટે એમની ટીમ ઓલવેઝ રેડી રહે છે. અને ડેમેજ કંટ્રોલની વાત કરીએ તો બીજેપી એમાં માસ્ટર છે. કોઈ પણ જગ્યા આપણે જોયું હશે કે જેને ટિકિટ ના મળી હોય ને એ પણ પાર્ટી માટે મહેનત કરતો હોય, પ્રચાર કરતો હોય. આવા કિસ્સાઓ પણ મેં સામે જોયેલા છે. એટલે બીજેપી એક એવી પાર્ટી છે નાનામાં નાના કાર્યકર્તાને સાથે લઈને ચાલે છે અને જે માઇક્રો લેવલની પ્લાનિંગ છે એ ભારતીય જનતા પાર્ટી એમાં માસ્ટર છે. જી સર, આપને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે લોકચર્ચિત મુદ્દો છે કે હિન્દુવાદી પાર્ટી છે અને રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અયોધ્યા ખાતે તેને લઈને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો એવો સપોર્ટ મળી રહે એવું જે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, એ મુદ્દાને લઈને શું કહેવા માંગો છો? લોકોમાં નહીં બીડીન આ વખતે સ્પષ્ટ છે જે રીતે 500 વર્ષનો અંધકાર હતો એને ઉજ્વાસમાં બદલવાનું કામ જો કોઈ કર્યું હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ક્રેડિટ જાય છે, ભારતીય જનતા પાર્ટીને ક્રેડિટ જાય છે અને આખા એક દેશમાં મેસેજ ગયો છે. આજે આ વિચારો કે ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં જે ઇકોનોમી રીતે આગળ વધી રહ્યા છે, જે રીતે ત્યાં આગળ લોકો હવે ઇન્વેસ્ટ કરી રહ્યા છે, રામ મંદિરની આજુબાજુની જગ્યા અત્યારે સોનાના ભાવમાં વેચાઈ રહી છે. એટલે કોઈ વિચાર્યું બી નથી કે આજે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થશે, આખા વર્લ્ડમાંથી લોકો અહીંયા આગળ હવે જોવા માટે આવી રહ્યા છે. તો આ વખતે લોકસભા 2024માં એક જ મુદ્દો ખાસ રહેશે રામ મંદિરનો અને એમાં બીજેપી માસ્ટર છે. આપને પણ ખબર છે કે આટલું બધું પ્રચાર, આટલું બધું હાઈટેક પ્રચાર કરવું અને ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પણ પ્રચાર કરવું, ગામડે ગામડે પ્રચાર કરવું, એટલે રામ મંદિર એમાં મેઇન બિંદુ રહેશે આ વખતે લોકસભાના ઇલેક્શનમાં. જી સર, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અને સમગ્ર દેશમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને એ લોકોએ સત્તાવાર જાહેરાત કરી નાખી છે કે 26 સીટોમાંથી ગુજરાતમાં 22 કોંગ્રેસ લડશે અને બીજી 4 જે છે તે આમ આદમી પાર્ટી લડશે. તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ભરૂચ લોકસભાનો ડર હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ચૈતર વસાવા એક નામ ખૂબ ચર્ચિત છે અને એક લોકપ્રિય ચહેરો છે. ભારતીય જનતા પાર્ટી આની સામે કોઈ પ્રબળ દાવેદાર કોણ મૂકી શકે સર, એવી ચર્ચામાં શું કહેવા માંગો છો? મનસુખ વસાવાની વાત કરીએ તો મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ચહેરા છે અને આદિવાસી નેતા છે. અને ચેતર વસાવાની આપણે વાત કરી તો આમ કહેવાય કે ગુજરાતના વિધાનસભાના જયારે ઇલેક્શન થયા હતા ત્યારે ઘણા બધા મોટા મોટા નેતાઓ ત્યાં ભરૂચ પર આવીને ભરૂચમાં આવીને એ લોકોએ પ્રચાર કર્યું હતું. પણ કઈ ને કઈક આદિવાસી પર જે પકડ છે ચેતર વસાવાની, હમણાં જ આપણે જોયું હશે કે છેલ્લા કેટલાક દિવસથી એ જેલની અંદર હતા એ કેસના કારણે. હમણાં જયારે બહાર આવ્યા ત્યારે એવું લાગ્યું કે દિવાળે કોઈ મોટો નેતા બહાર આવી રહ્યો છે, કેમ કે જે લોકોએ એમનો સ્વાગત કર્યો હતો. અને આદિવાસી એક એવો પટ્ટો છે સૌથી વધારે હાઈએસ્ટ વોટિંગની જો વાત કરીએ તો ભરૂચ પટ્ટા પર અને દેવિયાપાડા પર વાત કરીએ તો આદિવાસીની ખાસી પકડ છે. અને ચેતર વસાવાની વાત કરીએ તો ચેતર વસાવા આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જે ગઠબંધન કર્યું છે કંઈક ને કંઈક આ વખતે થોડું ડેમેજ થઈ શકે છે. અને જે રીતે વાતો માર્કેટમાં બી થઈ રહી છે કે હેમંત પટેલની જે દીકરી છે એને પણ ટિકિટ જોતી હતી, પણ આ વખતે કંઈક ને કંઈક કોંગ્રેસ એમને ટિકિટ નહીં આપી શકી. અને કહેવાય એવું રહ્યું છે કે બીજેપીના સંપર્કમાં પણ હેમંત પટેલની જે દીકરી છે એ અત્યારે બીજેપીના સંપર્કમાં છે, દિલ્હી ગયા છે મીટિંગ કરવા માટે. તો મેં આપને પહેલા બી કીધું હતું કે આ તો બીજેપી છે, આપને ખબર બી નહીં હોય કે મનસુખભાઈ વસાવાની ટિકિટ કદાચ કપાઈ બી જાય, ફરીથી મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવે, એટલે આ જે સીટ છે એમાં ખરેખર ટક્કર જોવા મળશે અને ફાઇટ પણ જોવા મળશે. જી વિનય. જી
સર, તો આજ બપોર સુધી પ્રથમ યાદી જાહેરાત થઈ, એની અંદર દિગ્ગજોના નામ આજે સત્તાવાર રીતે જાહેર થઈ શકે તેવી સંભાવનાઓ છે. મેં પહેલા જ કીધું કે ભારતીય જનતા પાર્ટીની જે પાર્લામેન્ટની જે બેઠક હતી, મોડી રાત સુધી ઘણા બધા નેતાઓ ત્યાં હતા. 3:30 વાગ્યા સુધી. હા, જી. લઈને રાજનાથસિંહ થી લઈને જેપી નડ્ડા, પ્રધાનમંત્રી પોતે, અમિત શાહ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, ઘણા બધા એવા નેતાઓનું ચિંતન મંથન અત્યારે બેઠક ચાલી રહી છે અને આજે બપોરે ક્લિયર બી થઈ જશે કે કોણ 26 સીટો પર ઇલેક્શન લડી રહ્યા છે અને કોણ નવો ચહેરો છે, કોઈને રિપીટ કરવામાં આવ્યું કે નહીં, એ બધું અત્યારે 2-3 નામો છોડીને તો લગભગ આ બીજેપી છે. મેં બીરેન પહેલા બી કીધું હતું કે તમને નાના કાર્યકર્તાને બી તમને ટિકિટ આપી શકે છે સાંસદની. જી સર, આપણે વાત કરી ભારત દેશની, ભારતના લોકસભા ઇલેક્શનની, ત્યાર પછી આવ્યા ગુજરાત પર. સર, આપણે લોકલ એટલે કે વડોદરા શહેરની વાત કરીએ. આપ ખૂબ જૂના પત્રકાર છો, જે પ્રમાણે લોકોની અંદર તમારો પણ સ્વભાવ અને લોકોની સાથે કનેક્ટિવિટી સારી છે, નેતાઓ સાથે કનેક્ટિવિટી સારી છે. સર, વડોદરા શહેરમાં કોઈને તાજ પહેરાવવામાં આવે સાંસદનો, તો તમને શું લાગી રહ્યું છે, ચર્ચિત નામ કોણ હોઈ શકે? કારણ કે વડોદરાની અંદર ક્યાંક ને ક્યાંક વડોદરાની વાત કરીએ તો ઘણા બધા છાપામાં બી તમે નામ જોયા હશે, ઘણા બધા ટીવી ચેનલોની અંદર બી નામ છે. પણ જે રીતે મેં આપને કીધું કે ભારતીય જનતા પાર્ટીની એક પોલિસી હોય છે, એ પોલિસી દરમિયાન જ એ લોકો નક્કી કરે છે. વાત કરીએ અત્યારના જે હાલના સાંસદ છે રંજનબેન ભટ્ટની વાત કરીએ તો બીજી ટર્મ રંજનબેન ભટ્ટની છે અને ઘણા બધા કામ રંજનબેન ભટ્ટ દ્વારા કરવામાં આવે છે વડોદરાના શહેરમાં હોય કે પછી ગામડામાં હોય. જે રીતે રંજનબેન ભટ્ટની પકડ કાર્યકર્તાથી લઈને તમામ જે નેતાઓ છે એમની સાથે સારી છે, જેનો ફાયદો આ વખતે કદાચ એમને પણ થઈ શકે છે. અને બીજી વાત, એ મહિલા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપણે જોયું હશે કે મહિલાઓને વધારે પ્રાવધાન આપે છે. એટલે કંઈક ને કંઈક ફરીથી રંજનબેન ભટ્ટનું નામ આવી શકે છે એવું પણ અત્યારે માર્કેટમાં ચર્ચા ચાલી રહી છે. ઘણા બધા સિનિયર પત્રકાર સાથે મારી વાતચીત થઈ હતી તો એવું પણ એ લોકોએ કીધું છે કે આ વખતે 99% રંજનબેનને રિપીટ કરી શકાશે. પણ એની બીજી પલ્લાની વાત કરીએ તો ડોક્ટર વિજય શાહ છે, પછી જ્યોતિબેન પંડ્યા છે. જ્યોતિબેન પંડ્યાની બી વાત કરીએ તો પૂર્વ મેયર રહી ચુક્યા છે, ઘણું બધું પાર્ટીના મહિલા પ્રમુખ બી રહી ચુક્યા છે. એટલે ઘણા બધા એવા લોકો છે. પછી નામ તો બીજા એવા બી આવ્યા હતા, સુરેશ પતાણી છે, એ બી ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે, RSS ના કનેક્શન છે. એટલે આવા ઘણા બધા નામો છે. ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના હાલ પ્રમુખ છે, કદાચ ભાજપ એમને પણ ટિકિટ આપી શકે છે. એટલે મેં આપને પહેલા બી કીધું કે ભારતીય જનતા પાર્ટી છે, આપને પણ નહીં ખબર હોય, જેના નામ ચાલે છે ને એને ટિકિટ પણ નહીં મળતી, એવું પણ માર્કેટમાં ઘણી વાર આપણે જોયું છે કે મેયર ચેરમેન નું ઇલેક્શન હતું ત્યારે ઘણા બધા નામ ચાલતા હતા. તો એ બીજેપીની ખાસિયત છે કે એક નાનામાં નાના કાર્યકર્તાને પણ એક ઉચકીને એ લોકો સાંસદની ટિકિટ આપી શકે છે. પણ આ નામ જે રીતે ચાલી રહ્યા છે, રાકેશ અસ્થાણાના નામ ચાલી રહ્યા છે, ઘણા બધા એવા નામો છે, પણ એ નામો પર અત્યારે મોહર લગાવવી અને વાત કરવી એ અત્યારે ડિફિકલ્ટ છે. પણ જે રીતે પાર્લામેન્ટ બોર્ડની બેઠક ચાલી એમાં ઘણા બધા નામની ચર્ચા થઈ છે અને આ વખતે બપોરે હવે થોડીક જ કલાકોમાં ખબર પડી જશે કે વડોદરાથી પણ કોણ લડી રહ્યા છે. પણ જે રીતે મને સૂત્રોથી ખબર પડી રહી છે કે ફરીથી રંજનબેન ભટ્ટને આ લોકો રિપીટ કરી શકે છે અને બીજા નામ ટોપ પર નામ છે ડોક્ટર વિજય શાહ. જી, ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા બદલ, આટલી બધી ખૂબ જાણકારી એટલે કે માહિતી પૂરી પાડવા બદલ. દર્શક મિત્રો, તો આ પ્રમાણેની જે રેખા છે, આ પ્રમાણેનું રણસિંગુ છે તે ફૂંકાવાની તૈયારીઓ છે. એટલે કે લોકસભા ઇલેક્શનમાં ગઈકાલે ખૂબ મોટી બેઠક ચાલીને બેઠક કહેવાય કે રાત્રિના સમય સુધી એટલે કે 2-3 વાગ્યા સુધી આ બેઠક ચાલી અને એની અંદર કોઈક ચર્ચા કરવામાં આવી હશે તો એ આ જ ચર્ચા હશે કે લોકસભાની ચૂંટણી અંતર્ગત કઈ બેઠક પર કોણ મજબૂત દાવેદાર છે અને કઈ રીતે આંકડો પાર પાડી શકાવાય. દર્શક મિત્રો, ગુજરાત અને આજ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દિલ્હી ગયા. અગત્યની બેઠકો, કેબિનેટ બેઠકો રદ કરીને જ્યારે દિલ્હી ગયા અને દિલ્હીની અંદર રાત્રિના સમય સુધી જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, અનેક દિગ્ગજ નેતાઓની હાજરીમાં એક મિટિંગ મળી અને મિટિંગની અંદર આ જ ચર્ચા છે. ટૂંક જ સમયમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ હવે
કોને સિતારો બનાવો છે અને કોના સ્વપ્ન ચગદાઈ જશે તેવા નામો જાહેરાત થઈ જશે. ફરી એકવાર અમે ગુજરાતની વાત કરીએ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ રાજકોટથી લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવી એક માહિતી સામે આવી રહી છે. અને ઘટસ્ફોટ થશે અને આ ઘટસ્ફોટમાં જે પ્રમાણે અત્યારે અમારા સિનિયર રિપોર્ટર અને ચેનલ હેડ સાથે વાત થઈ તે પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટી છે. નાનામાં નાના કાર્યકર્તાને ઊભો થઈ બાવડું પકડીને કહી દે કે ભાઈ તમારે લોકસભા લડવાની છે, તો તૈયારી એ પ્રમાણેની હોય છે કે એ લોકસભાની ચૂંટણી લડે, ભારેમાં ભારે લીડથી જીતે અને એ દિલ્હી જઈને બેસે એવી તૈયારી, એટલે કે એવા માઇક્રો પ્લાનિંગની તૈયારી કરી દેવામાં આવી છે. પરંતુ જો વાત કરીએ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સભ્યો અને કાર્યકર્તાઓ જોડાય છે, તો ક્યાંક ને ક્યાંક તે લોકોને ટિકિટ આપવાની જે ચોકલેટ આપવામાં આવતી હોય છે તેને લઈને નાનું મોટું 19-20 ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક મનની લાગણી દુભાય તેવી પરિસ્થિતિ હોય છે. દર્શક મિત્રો, આગામી સમયમાં એટલે કે હવે આજ કે કાલ પ્રથમ અને દ્વિતીય યાદી જાહેર થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, રૂપાલાથી લઈને યોગીથી લઈને મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાંના જે પૂર્વ સીએમ છે શિવરાજસિંહ, એ બધાની સાથે સાથે ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ, CR પાટીલ, નીતિનભાઈ, વિજયભાઈ રૂપાણીથી લઈને વડોદરા શહેરના રંજનબેન રિપીટ થશે કે કેમ, પછી વિજયભાઈને મૂકવામાં આવશે, તમામ બાબતે ચર્ચાનો અંત આવી જશે. પરંતુ આ ચર્ચાનો અંત લાવવા થોડાક કલાકોની રાહ છે. થોડાક કલાકો પછી ભારત દેશનું ભવિષ્ય અને ભારત દેશનું સુકાન કોણ સંભાળશે એ આપણને બહુ જ ક્લિયર થઈ જશે. એની જે વિઝન છે એ વિઝન પણ ક્લિયર થઈ જશે. પરંતુ ત્યાર પહેલાં અમે ઘણા બધા નામોની ચર્ચા કરી અને આ ચર્ચામાં સંભવિત નામો તમારી સામે જે મૂક્યા, દર્શક મિત્રો, જ્યારે વડોદરા શહેર મહાનગરપાલિકાનું મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, પક્ષના સાથે દંડક, આ તમામ બાબતે અમે 99.99% જે નામોની ચર્ચા કરી હતી એ જ નામો અમે ડિક્લેર કર્યા હતા. આ સ્પાર્ક ટુડે ન્યૂઝ છે. અમે ખડખોદ કરીએ છીએ, અમે નીચે સુધી જઈએ છીએ, નાનામાં નાના ચાની લારીવાળા વ્યક્તિ પાસે પણ બેસીને ચર્ચા કરીએ છીએ. કારણ અમને ખડખોદ કરતા ખૂબ સારી રીતે આવડે છે અને સાચી અને સચોટ માહિતી બહાર પાડવા માટે અમે જે નામોની યાદી જાહેર કરી કે આ નામો જાહેર થઈ શકે છે અને બને છે એવું કે 99.99% એ જ નામ હોય છે. જેવી રીતે અમે વડોદરા શહેરમાં બેનરો લગાવી દીધા મેયરના ડિક્લેરેશનના, ડેપ્યુટી મેયરના ડિક્લેરેશનના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ડિક્લેરેશનના, તો ઘણા બધાને પ્રશ્ન થયો હતો કે સ્પાર્ક ટુડે ન્યૂઝને શું એડવાન્સ ખબર છે કે મેયર કોણ છે? કારણ અત્યારે મેયર ડિક્લેર થયા અને અમે બપોરે કે સમી સાંજે તો બોને બેનર લગાવી દીધા, તો અમારી પાસે નામ કેવી રીતે આવે છે? દર્શક મિત્રો, નીચે એટલે કે નાનામાં નાના માણસ સુધી એ લોકોના મનની અંદર ચાલતા વિચારોથી લઈને દિગ્ગજમાં દિગ્ગજ સેન્ટ્રલ લેવલના નેતાઓ સુધી અમને સારી રીતે ખબર છે કે કોનો મનમેળ ક્યાં ખાય છે અને કોણ ક્યાં થાપ ખાય છે. જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. જે નામો ડિક્લેર કરવામાં આવ્યા છે તે જ કદાચ 99.99% સાચા હોઈ શકે છે. બપોર સુધી પ્રથમ યાદી જાહેર થાય અને અમે બોલાયેલા નામો ડિક્લેર થાય તો નવાઈ પામશો નહીં. આ તમામ બાબતો એટલે કે લોકસભાની અપડેટ માટે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.